બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીઓનો હાર પહેરાવી ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઈને આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત આગેવાનો પહોંચ્યા હતા અને આ ડેરી ના એમડીને રજૂઆત કરવામાં આવી હતી। સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે। 1 લીટરે ₹2 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। હમણાં પેટ્રોલ ડીઝલ કે ઘાસચારાના ભાવ વધ્યા નથી। ઘરમાં 4 વ્યક્તિઓ હોય તો 1 લીટર દૂધ જોઈએ। વિચારો મહિને કેટલો બોજ પડે। સરકારે આ ભાવ વધારો કેમ કર્યો તેમ પૂછવું જોઈએ। શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવો આરોપ મૂકતા સવાલ પૂછવામાં આવ્યો છે। વડોદરા ડેરીના એમડી અજય જોશીએ આવેદનપત્ર સ્વીકારવા માટે બહાર આવ્યા હતા, જ્યાં ઋત્વિજ જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું હતું। જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અત્રે નોંધનીય છે કે બરોડા ડેરી જ નહીં પરંતુ રાજ્યની મોટાભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। દૂધના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવટોમાંથી જે છાશ બને, છાશમાં ભાવ વધારો, દહીંના ભાવ વધારો। તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોટથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે। હમણાં થોડા દિવસ પહેલાં જ એલપીજી ગેસમાં ₹50નો ભાવ વધારો કર્યો। જે ગૃહિણીઓ, માતાઓ, બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે। આજે મોંઘવારી કૂદકે અને ભૂસકે વધી રહી છે। 1 લીટરે ₹2નો વધારો દૂધમાં, ₹4નો છાશમાં। આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરોમાં રોટલો ને છાશ ખાતા હોય છે અને આ કાળઝાળ ગરમીમાં છાશ તો ગરીબો માટે અમૃત કહેવાય। ત્યારે ગરમીના સમયમાં તમે છાશનો ભાવ વધારો, દૂધનો વધારો। અચ્છા, તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે, કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ વધારો? ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે। શું કામ વધારો કરવામાં આવ્યો છે? ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો આમ તો મોટી મોટી વાતો કરે છે। એમની ઈચ્છા શક્તિ હોય એ લોકો ધારે તો આ ભાવ વધારો પાછો ખેંચાય, પણ એમની ઈચ્છા શક્તિ નથી। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એમને વોટ આપીને ચૂંટાઈને મોકલ્યા છે। આજે એ લોકોને જે ભૂલી ગયા છે એના માટે કોંગ્રેસ પાર્ટી દૂધનો ભાવ જે રીતે વધી રહ્યો છે, આ તમે જાણો છો કે દૂધની થેલી પર હવે ભાવનો વધારો થયો છે। એટલા માટે હવે એક સામાન્ય નાગરિક હોય, એક મધ્યમ વર્ગીય પરિવાર માટે આ જે વધારો છે ખૂબ મોટો વધારો છે। તમે જો દરેક વસ્તુની અંદર વધારો, આ ભારતીય જનતા પાર્ટીએ લોકોએ બહુમત સાથે એટલે માટે જીતાડી છે કે ભાઈ ભાવ વધારો કરતા રહે। ગેસના ભાવની અંદર વધારો, પેટ્રોલની અંદર વધારો, આ દૂધની અંદર વધારો। હવે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો એ કેવી રીતે આટલા મોંઘવારીની અંદર પોતાનું ગુજરાન ચલાવી શકે? સામે બેરોજગારીનો એક પ્રશ્ન મોટો છે। એટલે કોઈને કોઈ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સફળ નથી ગઈ, નિષ્ફળ ગઈ રહી છે, કારણ કે દરેક વાતની અંદર ભાવ વધારો છે। એટલે આજે અમે લોકો બરોડા ડેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાનું હોય છે। આ દૂધનો ભાવ વધારો થયો છે એના માટે ભેગા થયા। હવે નાના છોકરાઓ ઘરમાં 1 થેલી લાવતા હોય એના બદલે 1-2 થેલી લાવતા હોય। હવે છોકરાઓને દૂધ પીવા જોઈએ, નાના બાળકોને। હવે દર વખતે 6 મહિને 12 મહિને ભાવ વધાર કરે છે। હજુ તો આ લોકો કેટલો ભાવ વધારશે એ ખબર નહીં। લીટરે ₹100 કરી નાખશે છેલ્લે, એવી દશા છે આજે।